હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ બ્લોગ. ચાલો ભાઈ, આજના દિવસની શરૂઆત કરી નાખીએ ફટાફટ. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે નીચે નાસ્તો કરવાનો ટાઈમ રહેશે નહીં. ભગવાનને પગે લાગી આજના દિવસની કરી શરૂઆત. અને આજે જવાનું છે અક્ષયભાઈ સાથે. અક્ષયભાઈ લગભગ 20-30 મિનિટથી નીચે રાહ જોવે છે આપણી, કારણ કે એમની જે એક્સયુવી 2-3 દિવસ પહેલાં આપણે જે ગેરેજમાં મૂકવા ગયા હતા, જેમાં થોડુંક કામ કરાવવાનું હતું, તો એમાં હજી 2-3 કામ એડ કરવાના છે. તો આપણે જઈએ છીએ ત્યાં અને લેટ સી શું થાય છે. ચાલો, નીકળી ગયા છીએ અમે. અહીંયા ભાઈ અક્ષયભાઈના મોટા ભાઈ અજયભાઈ, મારા કાકા અહીંયા રાહ જોવે. બરાબર ને? કેટલા વાગ્યાના રાહ જોવે છે? 10-15 મિનિટ થઈ ગઈ. મારે હું મારા ટાઈમ કરતા વહેલો હું, આ લોકોના ટાઈમ કરતા થોડો મોડો. તો મોલમાં આવી ગયા છીએ, બધી વસ્તુ લઈ આવ્યા છીએ. હાલો ભાઈ, મોલમાંથી નીકળીએ હવે ઘર તરફ. કેટલાનું બિલ બનાવવાના હતા? અમે એક ટાઈમનો ડબ્બો જ લેવાના હતા. તો આ આટલી બધી વસ્તુ લઈ લીધી. અમારો જવાબ તો મારે દેવાનો ને મારા પપ્પાને. ભાઈ તો નીકળી ગયા છીએ હવે દુકાન માટે નવું ટેબલ લેવા માટે. જે જૂનું ટેબલ હતું એ આપણે ભાઈને આપી દેવાનું. બરાબર ને પપ્પા? ગરમી થઈ છે? ગરમી થઈ. જમાઈ વધારે ગયું લાગે. ભાઈ ગામમાં પહોંચી ગયા છીએ અને ટ્રાફિકની શરૂઆત થઈ ગઈ છે. એસીનો અવાજ આવતો હતો. એસી આપણે 2 મિનિટ માટે બંધ કરી દઈ, હમણાં પાછું ચાલુ કરી દઈ. રાજકોટમાં ટ્રાફિક અને ટ્રાફિક જ રહેવાનું છે બધી બાજુ. આરએમસીની મેઇન ઓફિસ આવી ગઈ ભાઈ, સેન્ટ્રલ ઓફિસ. આ જોવો છો ઈ. હવે આગળ રાજકોટનું બસ સ્ટેન્ડ આવશે. આખું બસ સ્ટેન્ડ જ છે. ચાલો ભાઈ, ફાઇનલી તો હવે ટેબલ લઈને નીકળી ગયા છીએ. બધી જગ્યાએ બંધ હતું આજે. એક તો સન્ડે છે, 1-2 જગ્યાએ હતું. ભાવે નહોતા કરતા. કા પપ્પા? મારા પપ્પા ભાઈ બાર્ગેનિંગ કરાવવામાં એક્સપર્ટ છે, એટલે એમને ભાવ કરાવીને લઈ લીધું. આ જૂનું ટેબલ અને આવી ગયું આપણું નવું ટેબલ. હા ભાઈ, આને નથી બનાવ્યું, આને એનું એન્જિન બનાવ્યું હોય. જો આજ બધું નવું જ થાય. આને નવો લઈ આવો ને, આને જૂનો જવા દો. હે ચાલો ભાઈ, હવે રાખી દઈ ફટાફટ. ચાલો ભાઈ, તો નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. ટેબલ ને એ બધી વસ્તુ રાખી, વસ્તુ એમાં બધી ગોઠવી નાખી, પછી ઘરે જાય. ચાલો. ચાલો ભાઈ, પાસ લેવા માટે આવી ગયા છે અને હાર્દિક પણ આવી ગયા છે. અમારો ભાઈ છે બંટી. અમે તને આવ્યા છીએ. હજી તમારા કોઈક આવે છે ને? ભાઈ આવે છે ને? ભાઈ આવે. એ લોકો આવે પછી અમે અંદર જાય, પાસ લઈ અને કાલથી નવરાત્રી રમવા જવાનું છે. રમી નહીં તો જોશી નહીં તો તમને દેખાડશું, પણ જવાનું છે. બરાબર? ચાલો, પાસ કલેક્ટ કરીને પછી આપણે નીકળશું ઘર માટે. ચાલો હાલો ભાઈ, આપણા મળી ગયા છે પાસ. પાસ મળી ગયા છે અને હવે જાય છીએ આપણે પાછા. કાલે આવશું. ભાઈ તો પાસ લઈને ઘરે પહોંચી ગયા છીએ આપણે અને કાલે જવાનું છે આપણે નવરાત્રિમાં. મીન્સ કે ત્યાં રમવા માટે, તમને દેખાડવા માટે. તો ચાલો
હવે ફટાફટ એડિટિંગ કરી નાખશું અને સૂઈ જશું. કાલે છે ભાઈ માતાજીનું પહેલું નોરતું, તો કાલે માતાજીને પણ ધૂપ દીવા અગરબત્તી વગેરે વગેરે જે અમારા હિન્દુ ધર્મમાં અને ઓલ્સો આપણા હિન્દુ ધર્મમાં જે કલ્ચર મુજબ આપણે કરીએ છીએ એવી રીતે આપણે નવરાત્રિને સેલિબ્રેટ કરશું. ચાલો હવે આપણે ફટાફટ એડિટ કરી અને સૂઈ જશું. લોક પહેલાં અપલોડ ઉપર લગાડશું પછી, બરાબર? તો ચાલો, આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમશે. તો આજના વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. ચાલો, ત્યાં સુધી બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ટેક કેર, શુભરાત્રી, ગુડ નાઇટ. ચાલો, બાય.